ગુજરાતમાં હવે કડકડતી ઠંડી વચ્ચે માવઠાની સ્થિતિ દેખાઈ રહી છે, જેમાં આપણે ગઈકાલે જોયું કે પાટણ, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાનું પ્રમાણ જે છે તે જોવા મળ્યું હતું અને અન્ય વિસ્તારોમાં ધુમ્મસ જેવો માહોલ પણ સર્જાયો હતો, જેમાં ધોધમાર વરસાદ નહોતો જોવા મળ્યો, પરંતુ ઝરમર વરસાદ તેમજ સામાન્ય વરસાદ જે છે તે અમુક વિસ્તારોમાં ગઈકાલે જોવા મળ્યો હતો, જેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા છેલ્લા 2 મહિનાથી સતત આગાહીઓ કરવામાં આવી હતી કે ડિસેમ્બરના અંતમાં એટલે કે છેલ્લા સપ્તાહ દરમિયાન ગુજરાતમાં માવઠું થઈ શકે છે, જેમાં તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે જેટલા પણ વિસ્તારો રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરની નજીક છે તે બધા જ વિસ્તારોમાં માવઠાની આગાહી વધુ જોવા મળી શકે છે અને અન્ય વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ પણ રહેશે તેવી અનેક આગાહીઓ જે છે તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી। તો હવે આ અંગે તેઓ વધુમાં શું કહી રહ્યા છે તેમની પાસેથી જ સાંભળી લઈએ। આમ જોવા જઈએ તો WD છે એ અત્યારે ખૂબ પ્રભાવિત છે અને એના પ્રભાવને કારણે રાજ્યભરની અંદર વાતાવરણ ધુમ્મસ ભર્યું છે, અનેક વિસ્તારોની અંદર વિઝિબિલિટી ડાઉન થઈ છે, જેને કારણે અત્યારે રાજ્યની અંદર જે ઠંડીનો માહોલ પણ છે એ સાથે માવઠાઓ પણ પડી રહ્યા છે। વિઝિબિલિટી ડાઉન થઈ છે તે ખૂબ ભયંકર રીતે અત્યારે રાજ્યની અંદર એની અસર પણ જોવા મળી રહી છે। સૂર્ય દર્શન પણ થતા નથી અને એક પ્રકારે આપણું વાતાવરણ છે આખો દિવસ ઝાકળના લપેટમાં હોય એ ટાઈપનો માહોલ અત્યારે રાજ્યભરની અંદર જોવા મળી રહ્યો છે। એ સાથે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ છે અને રાજ્યની અંદર વાદળોથી સમગ્ર વિસ્તારને ઘેરેલો છે, એટલે અત્યારે જે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ ભર્યું વાતાવરણ છે, આ ધુમ્મસ ભર્યું વાતાવરણ જો આવનારા 2 થી 3 દિવસ સુધી જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। 2 થી 3 દિવસ પછી ફરીથી આપણું વાતાવરણ ચોખ્ખું થશે, પણ એ સાથે માવઠાના વરસાદો આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી એટલે કે 2 અઠવાડિયાથી આગાહી આપતા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર માવઠાના વરસાદ પડી શકે છે। એ જ મુજબ અત્યારે રાજ્યની અંદર માવઠાના વરસાદ પણ પડી રહ્યા છે। આપણે જે જોવા જઈએ તો ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના ઈડર અને એની આસપાસના અનેક વિસ્તારોની અંદર ગઈકાલે માવઠાના વરસાદો નોંધાયા હતા। આજે પણ દિવસ દરમિયાન ઘણી જગ્યાએ અતિ તીવ્રતા સાથે માવઠાના વરસાદ થયા છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય, તમામ વિસ્તારોની અંદર માવઠાના વરસાદો આજે નોંધાયા છે। આજે 27 તારીખ હતી અને આજે વધારે તીવ્રતા સાથે અનેક વિસ્તારોને આવરી લીધું છે। હવે આવતીકાલે છે 28 તારીખ, પણ 28 તારીખે પણ આ માવઠાની શક્યતાઓ હજી યથાવત છે। જहाँ एक ચોક્કસથી છે કે આવતીકાલે થોડીક તીવ્રતામાં ઘટાડો થશે, પણ ચોક્કસથી આવતીકાલે માવઠાઓ નોંધાશે। આવતીકાલે પણ હજી જેટલા વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે એ જિલ્લાઓના નામ જણાવી દો, જેથી કરીને એ જિલ્લાના ખેડૂતોએ અને ખાસ કરીને યાર્ડના અધિકારીઓએ અને સરકારી તંત્રોએ સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે આવતીકાલે પણ હજી માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે, પણ આજ કરતા આવતીકાલે ત્યાં તીવ્રતા ઘટશે। એ સાથે જે બીજા વિસ્તારો, જે બીજા 5 જિલ્લા છે જેની અંદર અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, આ 5 જિલ્લાની અંદર આવતીકાલે વરસાદની શક્યતાઓ છે। જોકે ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા, બનાસકાંઠા કે પાટણ, મહેસાણાની અંદર જે આજે તીવ્રતા હતી એની કરતા આવતીકાલે તીવ્રતા ઘટશે, પણ જે આ 5 જિલ્લા છે ને અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, એમાં હજુ આવતીકાલે પણ તીવ્રતા બહુ ઘટશે નહીં। ત્યાં આવતીકાલે પણ તીવ્રતા સાથે સામાન્યથી મધ્યમ ને અમુક જગ્યાએ ભારે ઝાપટા પડી શકે છે। અમુક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ આ વિસ્તારોની અંદર ઝાપટા પડી શકે। એ સાથે આવતીકાલે જે રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો છે, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આસપાસના વિસ્તારો, એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી સામાન્ય ઝાપટા પડી શકે। જોકે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા સાથે નહીં, ખૂબ સામાન્ય અને ખૂબ છૂટાછવાયા ઝાપટા પડે તેવું અનુમાન છે। મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય તેમાં વધારે પડતા ઘાટા વાદળ રહેશે। એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય ઝાપટું પડી એ અપવાદરૂપ રહેશે, બાકી ત્યાં વાદળછાયું વાતાવરણ અને એક પ્રકારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા જઈએ તો ગઈકાલે જણાવ્યું તેમ કચ્છમાં પણ વધારે પડતા ઘાટા વાદળ જોવા મળશે। બહુ ખતરો નથી, વધુ ઘાટા વાદળને કારણે એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય ઝાપટું પડી એ અપવાદરૂપ રહેશે, બાકી કચ્છની અંદર બહુ હાલ ખતરો દેખાતો નથી। એવી રીતે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે એ વાદળોથી ઘેરાયેલા રહેશે। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ નથી, પણ રાજ્યના સૌરાષ્ટ્રના અમુક જિલ્લા એવા છે કે જ્યાં ઝાપટા પડી શકે। એની અંદર સુરેન્દ્રનગરના એકલ દોકલ સેન્ટર, સુરેન્દ્રનગરમાં બહુ અસર નહીં થાય, કદાચ 1-2 સેન્ટરની અંદર ઝાપટું હળવું સામાન્ય પડે તો એ
અપવાદ રહેશે, એટલે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી સૌરાષ્ટ્રના જે આ 4 જિલ્લા એટલે સુરેન્દ્રનગરમાં તો ખૂબ ઓછા શક્યતા છે. સામાન્ય કોઈક જગ્યાએ એકલ દોકલ સેન્ટરમાં ઝાપટું પડી શકે. બાકી બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર એકદમ છૂટાછવાયા અને સામાન્ય ઝાપટા પડશે. હેવી ઝાપટાની સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. બાકીના વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટું રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે અને એક પ્રકારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો હજુ પણ આવતીકાલે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ યથાવત છે. કેમ કે અત્યારે જે WD અને એની સાથોસાથ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું હતું, આ બંનેની અસરને કારણે જે રાજ્યની અંદર માવઠાનો માહોલ છે, આ જે અસ્થિરતા છે રાજસ્થાન ઉપરથી પસાર થઈ રહી છે, એ અત્યારે જોવા જઈએ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બીજા અનેક યુપી સુધીના ભાગો છે, દિલ્હી સુધીના ભાગો છે, ત્યાં સુધી એનો ઘેરાવો લંબાયેલો છે. એ અત્યારે પૂર્વ દિશા તરફ એ અસ્થિરતા આગળ વધી રહી છે. લગભગ આવતીકાલે એટલે કે 28 ડિસેમ્બર 2024ના રોજ આવતીકાલે સાંજ સુધીમાં આ અસ્થિરતા છે એ આપણાથી ઘણી આગળ નીકળી જશે. આવતીકાલે સાંજેથી ધીમે ધીમે આપણે આ જે માવઠાના માહોલ છે એમાંથી મુક્ત પણ થશું. એટલે આવતીકાલે 28 તારીખે આપણે રાત સુધીમાં માવઠાના પ્રભાવથી મુક્ત થઈ જશું. પરમ દિવસે 29 તારીખથી રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ નથી. એટલે માવઠાની શક્યતા નથી એની સાથે એ જે અસ્થિરતા દૂર થઈ જશે એટલે એક પ્રકારે હ્યુમિડિટી પણ ઘટશે અને એને કારણે 29 તારીખથી ફરીથી ઠંડીનો માહોલ પણ જોવા મળશે. 29, 30 અને 31 ત્રણેય દિવસ સુધી આપણે સારી એવી ઠંડી જોવા મળે અને એક પ્રકારે શિયાળાનો ફરીથી માહોલ જામે તેવી શક્યતાઓ રહેલી છે. જોકે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે એટલે કે ધૂળની ડમરી ઉડતી હોય અથવા તો ઝાકળ વર્ષા હોય એ ટાઈપનો માહોલ જે તમને અલગ અલગ વિસ્તારમાં દેખાતો હશે, એમાં હજી આવતીકાલથી રાહત નહીં મળે. કેમ કે એ જે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે એ ધીમે ધીમે આપણે દૂર થશે. આવતીકાલે તો રહેશે જ, પણ એની સાથે 29 અને 30 તારીખે એમ 2 દિવસ એ પછી પણ જોવા મળે. એટલે આવતીકાલે 28, 29 અને 30 એમ 3 દિવસ સુધી હજી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળે અને વિઝિબિલિટી ડાઉન જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. પણ હા, એક ચોક્કસથી છે જે અત્યારે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે એમાં ધીમે ધીમે ઘટાડો છે ને એ ચોક્કસથી થતો જશે. ધીમે ધીમે ઘટાડો થતા 30 તારીખ આવતા વાતાવરણ છે આપણું ચોખ્ખું થશે ને એ પછી રાબેતા મુજબની ઠંડી છે એની પણ શરૂઆત થઈ જશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે માવઠાની માહિતી આપતા હતા, આગાહી કરતા હતા, એ મુજબનું માવઠું ગઈકાલે 26 તારીખ અને 27 તારીખે 2 દિવસ દરમિયાન જોવા પણ મળ્યું છે. આવતીકાલે 28 તારીખે હજુ એક દિવસ જોવા મળે તેવી પણ સંભાવનાઓ છે અને એ પછીથી આમાં આપણે મુક્ત થઈ જશું અને એ પછી કોઈ હવામાનમાં બદલાવ આવવાનો હશે તો ચોક્કસથી અમારા તરફથી આપ સુધી માહિતી પહોંચાડવામાં આવશે. પણ ખાસ કરીને અત્યારે હજુ 2 દિવસ આપણે જે આ હવામાનમાં અસ્થિરતા રહેવાની છે જેની દરેક ગુજરાતી મિત્રોએ નોંધ લેવાની છે. ખાસ કરીને ખેડૂત ભાઈએ જે વિસ્તારની અંદર માવઠું પડ્યું હોય અને માવઠું પડી ગયા પછી માવઠાની અસરમાંથી આપણે મુક્ત થઈએ એ પછીમાં ખાસ પાલર પાણી એટલે કે કૂવા અથવા તો બોરનું પિયત આપી દેવું. કૂવો કે બોરનું હોય, કેનાલની વ્યવસ્થા હોય તો કેનાલનું પાણી આપી દેવું દરેક ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે.